શક્તિપીઠ અંબાજીમાં શાકંભરી નવરાત્રી પર્વ નિમિત્તે હવનશાળામાં 2 દિવસીય યજ્ઞ શરૂ કરાયો છે। વિશ્વ કલ્યાણ માટે શરૂ થયેલ આ યજ્ઞને લઈ હવનશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે। મંદિરના ચાચર ચોકમાં હવનશાળામાં બ્રાહ્મણો અને પાઠશાળાના ભૂદેવો દ્વારા પૂજા અર્ચના કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો હવનમાં યજમાન તરીકે ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશભાઈ દવે પણ જોડાયા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત પોષી પૂનમના દિવસે અહીં 101 કુંડી મહાશક્તિ યજ્ઞ પણ યોજાશે। માં ભગવતીના સાનિધ્યમાં શક્તિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજે પહેલા દિવસે ભગવાન ગણેશજીને મોદક અતિ પ્રિય છે, માટે સહસ્ત્ર મોદક દ્વારા ગણપતિ અથર્વશીષ દ્વારા એ સહસ્ત્ર મોદકનો હોમ હવન વિધિવત કરવામાં આવશે। આવતીકાલે સતચંડી એટલે 100 પાઠનો હોમ કરવામાં માને પ્રસન્ન કરવામાં આવશે અને ત્રીજા દિવસે પણ માં જગદંબાની પાત્રા સાધન પૂજા, આવરણ પૂજા ઇત્યાદિ અને વિશેષ યંત્ર પૂજા કરી અને માં જગદંબાના આ મહાયજ્ઞમાં માં કેવી રીતે પ્રસન્ન થાય, કલૌ ચંડી વિનાયકૌ અને ભગવતી સદૈવ આરાધિતા સૈવ નૃણામ ભોગ સ્વર્ગાપવર્ગદા, એ સ્વર્ગનું સુખ આપવાવાળી માં જગદંબાને પ્રસન્ન કરવા માટે એ બધા જ ભક્તોના અનુરૂપ થઈ, બધા જ ભક્તોના ભાવથી આ સરસ મજાનું દર વર્ષની માફક આ વર્ષે પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ભક્તો દ્વારા આ અંબાના ખોળામાં માના ચાચર ચોકમાં એ વિશેષ મહાયજ્ઞનું આયોજન કરી માં જગદંબાને સદૈવ પ્રસન્ન કરવાનો એક નાનો સરખો પ્રયત્ન સૌ યાત્રિકો દ્વારા, બ્રાહ્મણો દ્વારા, યજમાનો દ્વારા અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ કરવામાં આવ્યો છે। સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ ચાલનાર આ યજ્ઞની અંદર ઘણા બધા દ્રવ્યોની આહુતિ અપાશે। 1500 જેટલા લાડુની આહુતિ અપાશે, 1500 જેટલા માલપુઆની આહુતિ અપાશે અને મહાગણેશ યાગ પણ કરવામાં આવશે, જેની અંદર મોદકની આહુતિ પણ આપવામાં આવશે। આ રીતે ત્રિદિવસીય મહાયજ્ઞનું આયોજન જે વલ્લે થતું હોય છે એ આજે મા અંબાના સાનિધ્યની અંદર મા ચાચર ચોકમાં અંબાના આયોજન કરવામાં આવેલ છે અને જેનો લાભ ઘણા બધા ભક્તશ્રીઓએ લીધેલો છે અને હું તમામ ભક્તોને મા અંબાજી એમની મનોકામના પૂર્ણ કરે તેવી અપેક્ષા રાખું છું અને મા અંબાજી સાથે એવી પ્રાર્થના